જય જલારામ, જય રઘુવંશ। જે ગત 16 ઓગસ્ટના રોજ કેશોદ લોહાણા મહાજનની ચૂંટણી યોજાઈ હતી, તેમાં અમારી પરિવર્તન પેનલનો જે વિજય થયો છે તે બદલ અમે તમામ મતદારો, રઘુવંશી પરિવાર, ભાઈઓ બહેનોનો આજે સત્કાર સમારંભ કાર્યક્રમ રાખ્યો છે। તેમાં કાર્યક્રમમાં રઘુવંશી પરિવાર સહિત મતદારો સહિત ખૂબ મોટી બહોળી સંખ્યામાં હાજર રહ્યા છે। તે તમામ મતદારોનો આજે અમે હૃદયથી આભાર માનીએ છીએ। જય જલારામ, જય રઘુવંશ। આજના આ સત્કાર સમારંભ કાર્યક્રમમાં જે મતદારો અને રઘુવંશી પરિવારને અમે પરિવર્તન પેનલ દ્વારા એક વિશ્વાસ પણ આપીએ છીએ કે જે ચૂંટણી દરમિયાન અમે જે મેનિફેસ્ટો બહાર પાડ્યું હતું તેમાં અમારા દ્વારા જે કરવાના કામો છે ને તેની અમે કામકાજ કરવાની શરૂઆત પણ અમે ટૂંક સમયમાં કરી દઈએ છીએ। જેમાં મુખ્ય કામ છે ને એ કેશોદ લોહાણા મહાજનવાડીનું નવીનીકરણ, જે નવીનીકરણ માટેનું ખૂબ મોટું ભંડોળ ભેગું કરવાનું છે, તેને આખી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલથી તળિયાથી ઊભી કરવાની છે, તે માટેની તમામ બાંહેધરી છે ને અમે આપીએ છીએ। આજરોજ તે બાબતમાં અમે ઝીણા મોટા કામ પણ શરૂ કરી દીધા છે, જ્યાં જ્યાં જેના કોન્ટેક્ટ કરવાના થતા હોય છે દાતાઓ શ્રી દ્વારા, અને અમને સારો એવો પ્રતિસાદ પણ મળે છે। એટલે આવતા દિવસોમાં જે અમે ચૂંટણીલક્ષી જે વાયદાઓ આપ્યા છે ને તે વાયદાઓ સંપૂર્ણપણે પૂર્ણ કરવાની અમે પૂરેપૂરી મહેનત સાથે આજે હું તમને કહી રહ્યા છીએ। આગળ ન જતા તો એમના માટે આપણું જે ટ્રસ્ટી મંડળ છે એ ખાસ એમના કાર્ય દ્વારા આ બધું શક્ય। સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે। કાર્ય કરેલું છે બંધારણ આપવાનું। આ બહુ મુશ્કેલમાં મુશ્કેલ વર્ષો સુધી આપણે બંધારણ રજૂ નહોતું કરતું। જે આજનો ઋણ સ્વીકાર કાર્યક્રમ છે તેમાં આપણા રઘુવંશી પરિવારોના તમામ મતદારો, આ તારીઓ ઓછી પડે છે। ત્યારબાદ એવું બધું હતું અને એ પ્રોગ્રામ કેન્સલ આપ્યો અને પછી એમ કીધું જે જૂના નવા ટ્રસ્ટીઓ છે એ પણ હેલિકોપ્ટર જેવા જ છે પ્રાપ્ત કરેલી છે। ત્યારબાદ આપણા હાલનું જે ટ્રસ્ટી મંડળ છે એ ટ્રસ્ટી મંડળ એના રચનાકાર તમે બધા મતદારો છો। વ્યવસ્થા ગમે એવી ઊભી થઈ શકે, પણ એ વ્યવસ્થાને અનુસરવી। સાંભળો, આમાં તમે સંપર્ક કરી શકશો, કોલ કરી શકશો અને તમારે મદદ માટે મહાજન હાજર રહેશે।